તો 25 મે બાદ અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે। સિસ્ટમનો માર ઓમાન તરફ જાય તો દેશના પશ્ચિમ કાંઠે વરસાદ ઓછો થાય તેવી શક્યતા છે। દક્ષિણ ભારતના ભાગોમાં 25 મે બાદ 200 મિલીમીટર વરસાદની સંભાવના। આ સાથે જ અરબ સાગરમાં ઊંચા મોજા ઉછળવા પણ જોવા મળશે। ગુજરાતમાં 18 થી 23 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। બંગાળના ઉપસાગરમાં આજથી જ હલચલ જોવા મળશે। બંગાળના ઉપસાગરમાં 17 થી 18 મે સુધી ચક્રવાત સર્જાવાની શક્યતા છે। તો અંદમાન નિકોબારમાં 12 થી 20 મે વરસાદ વરસવાની સંભાવના છે। 18 મે સુધીમાં બંગાળનો ઉપસાગર તોફાની બનવાના અંધાર। 18 થી 23 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હવામાન ખુશનુમા રહેવાની શક્યતા રહેશે। જોકે ટોચના ભાગમાં હવાનું ધ્યાન રાખવું રહેશે। આ ઉપરાંત બંગાળ ઉપસાગર પણ તારીખ 10મી મેથી સક્રિય રહેશે અને 17-18 મે વચ્ચે ચક્રવાત થવાની શક્યતા રહી શકે। આંદામાન નિકોબાર ટાપુ પર તારીખ 18 થી 20 વરસાદ થવાની શક્યતા રહે અને તારીખ 23 સુધીમાં આંદામાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત અરબ સાગરમાં પણ 25 મેથી હલચલ મચે અને ત્યાં 200 mm જેવો વરસાદ થવાની શક્યતા રહી શકે દક્ષિણના ભાગોમાં।